આઠમાં આજે આપણા પહેલા પ્રકરણનો આ રીતે મારા તરફથી છેલ્લો દિવસ છે. તમારા માટે આ પ્રકરણ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી આમાં આવેલી એકાએક બાબતો તમને ન આવડી જાય. હવે આજે આપણે માત્ર 2 વાતો નવી શીખવાના છીએ. પહેલી વાત એ છે કે જે સંખ્યાઓ હોય છે એ સંખ્યાઓની વચ્ચે પણ કોઈ સંખ્યાઓ મૂકી શકાય કેટલી હોય. દાખલા તરીકે હું તમને એવું કહું કે 0 અને 1ની વચ્ચે કેટલી સંખ્યાઓ હોય. જરા વિચારજો, હું બીજા સવાલ પૂછું ત્યાં સુધીમાં 2 અને 3ની વચ્ચે કોઈ સંખ્યા હોઈ શકે? કેટલી હોઈ શકે? જેમ હું તમને કહું કે 4 અને 6ની વચ્ચે કઈ સંખ્યા છે તો તમે કહેશો 5. એ રીતે હું એવું કહું કે 5 અને 6ની વચ્ચે કોઈ સંખ્યા છે અને જો હોય તો કેટલી હોઈ શકે? આ પ્રશ્નોનો એક વિચાર તમારે કરવાનો છે. જો તમે નહીં વિચારી શકો તો હું આજે તમને કહેવાનો છું કે એવું થઈ શકે કે ન થઈ શકે, અને થઈ શકે તો એ કેવી રીતે શોધાય. બીજું કામ, સંખ્યા રેખા પર નિરૂપણ કરતાં તમને બધાને બહુ સરસ રીતે આવડે જ છે. 0 હોય એની જમણી તરફમાં ધન સંખ્યાઓ હોય ને ડાબી તરફમાં ઋણ સંખ્યાઓ હોય. પરંતુ આજે આપણે સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપિત કરવી એની વાત કરવાના છીએ. અને સ્વાધ્યાય 1.2ની પણ થોડીક વાત કરીશું જેથી તમે બહુ સરળતાથી તેને ગણી શકો. તો આટલું કામ છે. તો મારા ખ્યાલથી આપણે સૌ પહેલું કામ જે છે એ સંખ્યા રેખાવાળા કામથી શરૂઆત કરીએ, જેથી તમને એ વાતનો ખ્યાલ મળે કે કેવી રીતે સંખ્યા રેખા પર સમય સંખ્યાઓ દર્શાવી શકાય. હવે હું તમને એવું કહું કે 1/2ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સામાન્ય જે આપણે રેખા દોરીએ છીએ એવી એક રેખા મેં દોરી દીધી છે. 0 પછી તમને ખબર છે કે આ ધન સંખ્યા છે તો 0 મેં એટલે જ આ બાજુ લખ્યું છે. તો જમણી તરફમાં હું લખીશ કે 1, એના પછી 2, એના પછી 3. ધ્રુવ તો તરત જ બૂમ પાડે, સર આ તો આવડે છે. બરાબર છે, આ આવડે છે. હવે આ 1/2 કેવી રીતે દર્શાવવાના? તો બરાબર ધ્યાનથી જુઓ કે 1/2 વિશે આપણે એની પહેલાં પણ ઘણીવાર આ વિશે વાત કરી ચૂક્યા છીએ. છેક 4થા ધોરણથી સફરજન કટકા કરીને કે 1/2 એટલે શું છે? તો કોઈ એક વસ્તુના 2 ભાગ પાડી તેમાંથી એક ભાગ લેવો. એટલે આ 1/2 છે એ 1થી નાના અને 0થી મોટા છે. હું તમને એવું કહું કે તમને 0 ચોકલેટ આપું કે 1/2 ચોકલેટ આપું, તો તમારે કહેવાનું કે 1/2, કારણ કે કશું ના હોય એના કરતાં 1/2 એટલે કે અડધી તો ગમે. હવે પૂછું કે 1/2 ચોકલેટ આપું કે 1 ચોકલેટ આપું, તો તમે કહેશો કે આ એક જ હોય ને વળી. એટલે એનો અર્થ એ થયો કે આ 0 અને 1ની વચ્ચે છે. એટલે આપણી સંખ્યા રેખા પર પણ આ 0, કલર સહેજ બદલીએ એટલે ખબર પડે, આ 0નું જે છે ત્યાં અને આ 1 આ બેની વચ્ચે છે. હવે આ બેની વચ્ચે દર્શાવવું એટલે શું? તો અહીંયા જે વાત કરી હતી એ જ લાગુ પડશે કે એક વસ્તુ, આખી એક વસ્તુ એટલે આટલેથી આટલે સુધીની આ એક વસ્તુ છે તેના 2 ટુકડા કરો, છેદમાં હોય એટલા. તો આ મેં હવે આ કેટલા ટુકડા થઈ ગયા? આ પહેલો ટુકડો આટલેથી આટલો, અને આ બીજો ટુકડો, 2 ટુકડા થયા. એમાંથી આ એક ભાગ પૂરો થાય એ 1/2 છે. તો આવી રીતે 1/2 દર્શાવીને આવું આપણે લંબગોળ બનાવી દેતા હતા. દાખલા તરીકે હું તમને એવું કહું કે સંખ્યા રેખા પર -1/3 દર્શાવો. હવે અહીંયા જુઓ, સંખ્યા રેખા દોરીશું. હવે ઋણ સંખ્યા છે એટલે 0 આ તરફથી દોરીશું. બીજું કે એક આખી વસ્તુના અહીંયા 3 ટુકડા કરવાના છે. તો આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો અને આ ત્રીજા ટુકડા એ 1. સમજો બરાબર. આ છેદમાં જેટલા હોય, ધારો કે 1/4 હોય તો આપણે અહીંયા જે 3, આ પહેલો, આ બીજો અને આ ત્રીજો, એમ 3 ટુકડાએ -1 લખ્યા, એના બદલે 4 ટુકડાએ કરત. -1/5 હોત તો 5 ટુકડાએ કરત. બસ સિમ્પલ, આટલી વાત યાદ રાખો. તો -1/3ને હવે આપણે બહુ આગળ લખવા રહેવું જ નથી. 0 પછી પહેલી જ સંખ્યા -1/3 છે, પછી આ -2/3 છે, અને આ છે -3/3 છે. એના આપણે 3 એકા 3 ઉડી જાય છે એટલે -1 તરીકે લખીએ છીએ. હું તમને એવું કહું કે 2/5ને સંખ્યા રેખા પર દર્શાવો. એક સંખ્યા રેખા દોરી. આ ધન સંખ્યા છે એટલે અહીંયા 0. હવે કેટલા ટુકડા કર્યા પછી એકડો બગડો આવશે? તો કે 5. બરાબર, છેદમાં 5 છે એટલે 1, 2, 3, 4 અને આ 5 મેં 1 લખ્યો. હવે જુઓ,
આ શૂન્ય છે એ ખરેખર શૂન્ય પંચમાંશ છે, પછી 1 પંચમાંશ, પછી 2 પંચમાંશ, પછી 3 પંચમાંશ, પછી 4 પંચમાંશ અને પછી 5 પંચમાંશ. એટલે 5 પંચમાંશમાં શું થાય? 5 એકા 5 એટલે આ 1 એટલે અહીંયા લખ્યો છે. ક્લિયર? હવે જો તમારે આ દર્શાવવાની થાય તો કશું જ કર્યા વગર અહીં રીતે ગણી લેવાનું કે શૂન્ય 1 પંચમાંશ, આ 2 પંચમાંશ. તો અહીંયા 2 પંચમાંશ લખો, આમ વર્તુળ કરી દો, અહીંયા ઉપર કોઈ મૂળાક્ષર 1 એવું લખી દો એટલે આ ખરું. આમ સંખ્યા રેખા પર દર્શાવવું આટલું સહેલું છે. હવે આ જે હતું ને એની અંદર જ પેલો જવાબ તમને મળી ગયો હશે. તમે જુઓ, 0 થી 1ની વચ્ચે અહીંયા કેટલી સંખ્યાઓ થઈ? જો આ 1 પંચમાંશ, આ 2 પંચમાંશ, પછી 3 પંચમાંશ, પછી 4 પંચમાંશ થઈ ને 1 2 3 અને 4 સંખ્યાઓ તો થઈ. સારું, મારે જો આ બેની વચ્ચે 10 સંખ્યાઓ કરવી હોય તો શું કરવાનું? મારે અત્યારે આ 1 2 3 અને 4 જ થઈ, પણ મારે 0 થી 1ની વચ્ચે 10 સંખ્યાઓ લાવવી છે. તો હું શું કરીશ કે 10 વચ્ચે લાવવી છે તો હું એના છેદમાં 12 કરી દઈશ. એટલે હું આવું કહું કે આમ અહીંયા 0 પછી 12 ટુકડા કરું એના. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12મા ટુકડાએ 1. હવે કેટલી સંખ્યાઓ થઈ? તો આ 0 12 12 ભાગ પડ્યા ને, 12 ભાગમાંથી પહેલો ભાગ એટલે 0 હતો આ. પછી 1 12, એના બાજુવાળો 2 12, પછી 3 12, 4 12, આ 5 12, 6 12, 7 12, 8 12, 9 12, 10 12, 11 12 અને 12 12 એટલે એકડો. કેટલી બધી સંખ્યાઓ આવી શકે. હવે તમને સમજાઈ ગયું હશે કે જો મારે 50 લાવવી હોય તો મારે 0થી શરૂ કરવાનું અને પછી હું આમ 50 ટુકડા કર્યા પછી એકડો લખું. આનો અર્થ એ થયો કે બે સંખ્યાઓની વચ્ચે, એટલે 0 અને 1ની વચ્ચે બે કોઈ પણ સમય સંખ્યાઓ આપણે લઈએ, કોઈ પણ એમની વચ્ચે અનંત સંખ્યાઓ રહેલી છે. કેમ? હું કહું કે 1 અને આ 2ની વચ્ચે મારે 50 લાખ સંખ્યાઓ કરવી છે તો મારે શું કરવાનું હોય? કશું જ કર્યા વગર આ એકડો જે છે અને આ બગડો છે એ વચ્ચે મારે 50 લાખ આમ ટુકડા કરી દેવાના. અને 50 લાખ ટુકડા કરું એટલે શું થાય ખબર? 1 છેદમાં આખા લાખનો આંકડો કરી દેવાનો, 2 છેદમાં, પછી 3 છેદમાં, એમ લાખા છેદમાં લાખા ક્યારે આવી રહે? ત્યારે બગડો તો આવે. આમ આવી રીતે તમે બે સમય સંખ્યાઓની વચ્ચે જરૂરી સંખ્યાઓ શોધી શકો. આ સિવાય પણ એક ટેકનિક છે. ધારો કે હું તમને એવું કહું કે 1/4 આવું પણ થઈ શકે અને 1/2 આ બેની વચ્ચે કઈ સંખ્યા બરાબર વચ્ચોવચ્ચ? આ વચ્ચોવચ્ચ સંખ્યા શોધવાની કે 1/4 અને 1/2ની વચ્ચોવચ્ચ કઈ સંખ્યા આવેલી હશે બરાબર. હવે હું તમને એવું પૂછું કે ભાઈ 2 અને 4ની વચ્ચે કઈ સંખ્યા આવેલી છે, તમે શું કરો? તો એ તો આવડી જાય. કેવી રીતે આવડી જાય છે? તો તમે શું કરો છો કે 2 પછી 3 આવે ને પછી 4 આવે. પણ આ તો આપણી નાની સંખ્યા હતી એટલે. નહીંતર આપણે શું કરીએ? સરાસરીવાળું જે કામ છે એ અહીંયા કામ લાગશે કે જે બે સંખ્યાઓ આપેલી છે એ બંનેનો વત્તાકાર કરો. એટલે 2 + 4 કરો અને એને 2 વડે ભાગી દો. એટલે 4 ને 2 કેટલા થશે? તો કે 6. 6 ભાગ્યા 2 કેટલા થશે? 3. આવી ગયું 3. તો આપણે તો કઈ સંખ્યા શોધવાની હતી? 1/4 અને 1/2. તો આ બે સંખ્યાનો સરવાળો કરો. આ કર્યો. એના ભાગ્યા 2 કરો. ચલો હવે 1/4 અને 1/2 બંનેનો સરવાળો કરવાનો છે, પણ આનો છેદ 4 છે, આનો છેદ 2 છે. બંનેના છેદનો લસા કર્યો તો 8 મળ્યો કે 4 મળ્યો? ઓકે, 4 મળ્યો. તો એ બંનેના છેદમાં આપણે 4 કરી દેવા પડે. તો 1/4 તો ઓલરેડી 4 છે, કશું કરવાનું નથી. વત્તા 1/2ને 4 કરવા માટે 2 દુ 4, તો ઉપર પણ ગુણ્યા 2 કરીશું, ભાગ્યા 2. હવે 1/4 વત્તા 2 એકા 2 અને 2 દુ 4 ભાગ્યા 2. હવે જુઓ અહીંયા બંનેનો છેદ 4 થઈ ગયો છે એટલે ઉપર 1 વત્તા 2 અને છેદમાં 4 ભાગ્યા 2. 2 ને 1 3/4 ભાગ્યા 2. હવે ભાગ્યાના આપણે કરી દઈશું ગુણ્યા. યાદ છે ને? કોઈ પણ સંખ્યાને ભાગવી એટલે તેની વ્યસ્ત સંખ્યા વડે ગુણવી. તો 3/4ને 2 વડે ભાગવાના છે એટલે આપણે ગુણ્યા કરી. 2નો વ્યસ્ત એટલે કે 1/2 બરાબર અંશનો ગુણાકાર 3 એકા 3 છેદનો ગુણાકાર 4 દુની 8. એટલે
1/4 અને 1/2 વચ્ચે 3/8 આવે. આ એક ટેકનિક છે. બીજી ટેકનિક સંખ્યા રેખાની મદદથી પણ થઈ શકે. અને 1/2 છે. આવું જ્યારે આવે ત્યારે સંખ્યા રેખા દોરતા પહેલાં આ બંનેના છેદ સરખા કરી દેવા પડે. આપણે હમણાં જ કરી દીધા છે કે 1/4 અને 1/2માં 1/4 અને આના થયા હતા 2/4 થયા હતા. એટલે 1/4 અને 2/4. પછી તમે આવી રીતે સંખ્યા રેખા દોરી દો. 0, 1, 2, 3, 4 આવું કરતા હતા. એના બદલે આપણે અહીં 4 ટુકડાથી કરીશું તો 0, પછી 1, 2, 3 અને ચોથા ટુકડા એકડો. હવે 1/4 ક્યાં છે? આ પહેલો છે 0/4. આ 1/4 અને એની જોડે તરત જ આવી ગયો 2/4. તો આ તો વચ્ચે ખેલ પડી ગયો. હવે આ બેની વચ્ચે કશુંક લાવવું પડે. તો શું કરવાનું ખબર? છેદ મોટા કરતા જવાનું. અત્યારે છેદ કેટલા છે? 4. તો હું એવું કરું કે આના હું 12 કરી નાખું. હવે મારે 1/4 ને 12 કરવા છે અને 2/4 છેદમાં પણ 12 કરવા છે. તો હું કેટલા વડે ગુણીશ? 4ના બદલે મારે છેદ 12 કરવા છે. શું કામ 12 કરવા છે? તો કે સંખ્યા રેખા પર તો આ બંને તો અડીને આવી ગયા. તો હું 4 તરી 12 કરીશ. અહીંયા પણ 3 વડે ગુણવા પડે, અહીંયા પણ 3 વડે ગુણવા પડે, અહીંયા પણ 3 વડે ગુણવું. હવે અહીંયા ગુણાકાર થઈ ગયો 3/12, અહીંયા થઈ ગયો 6/12. હવે 0થી 1 સુધી જવામાં છેદમાં કેટલા છે? 12. તો હવે 12 ટુકડા કરો. 0 પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 એકડો આવ્યો. હવે પહેલી સંખ્યા કઈ દર્શાવવાની હતી? 3/12. તો 1/12, 2/12, 3/12. હવે ખરેખર 3/12 એ તો કઈ હતી? 1/4. તો જ્યાં 3/12 આવ્યા ત્યાં તમે 3/12 પણ લખી શકો અથવા તો 1/4 પણ લખી શકો. પછી બીજી સંખ્યા કઈ? 6/12. 3/12 અહીંયા, 4/12, 5/12, 6/12. હવે ખરેખર 6/12 તો શું હતું આપણું? 2/4 ને એની પહેલાં શું હતું? તો 1/2. તો અહીંયા 1/2 પણ લખી શકો આ જગ્યા પર. અહીંયા આવા જ દાખલાઓ આપણા સ્વાધ્યાયની અંદર પણ છે. એટલે બહુ સહેલાઈથી સ્વાધ્યાય આવડી જાય એવું છે, કારણ કે આપણે અત્યાર સુધી જે વાતો કરી એની જ વાતો છે. તમે ફરીથી એના ઉદાહરણો પણ જોઈ શકશો. કોઈક મુશ્કેલી લાગે તો આપણે ફરીથી મળીશું ત્યારે પણ વાત કરીશું. મને વોટ્સએપ પર વોઇસ મેસેજથી પણ પૂછી શકશો. જેમ કે જો પહેલો દાખલો સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. હમણાં જ આપણે જોયું આ 3/3નો છેદ સરખો જ છે. સંખ્યા રેખા પર દર્શાવવામાં કોઈ તકલીફ પડશે જ નહીં. 0થી પછી ખાલી એટલું જોવાનું કે છેદમાં 11 છે તો પછી 11 ટુકડાએ ઋણ 1 સંખ્યા આવશે. સંખ્યા રેખા દોર્યા પછી અહીંયા 0, પછી 11 ને પછી ઋણ 1 આવે. 2થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. હવે આ તો એકદમ સહેલું છે. 2થી નાની 1, 0 એમ કરતાં આ બાજુ ઋણ બાજુ જાઓ, 5 સંખ્યાઓ થઈ જાય ત્યાં સુધી લખજો. આ બેની વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો. હવે જો અહીંયા કામ તમારે કરવું પડશે. ઋણ 2/5 અને 1/2. હવે ઋણ 2/5 છે એનો છેદ 5 છે અને 1/2નો છેદ 2 છે. તો ના ચાલે. તમારે આ બંનેનો છેદ સરખો કરવો પડે. અને હું તો કહું છું 10 સમય સંખ્યા લાવવી છે ને તો 5 દુની 10ના બદલે આનો છેદ 20 જેવો કરી દેજો, તો વધારે સંખ્યાઓ પણ આવી શકશે. પછી અહીંયા પણ આ દાખલાઓમાં પણ જો અહીંયા 5માના પહેલાંમાં કોઈ ચિંતા નથી. અહીંયા બીજા દાખલામાં છેદ સરખો કરવો પડશે. 1/4 અને 1/2માં પણ છેદ સરખો કરવો પડશે. એ જ રીતે ઋણ 2થી મોટી હોય આ સહેલું છે. 7મા દાખલામાં પણ છેદ સરખો કરવો પડશે અને 10 સમય સંખ્યાઓ લખવાની છે. એટલે તમે 5 ચોક 20 છે, 20 કરી જોજો. બંનેના છેદમાં 20 કરી અને પછી એ વચ્ચેની સંખ્યાઓ લખવાનું શરૂ કરજો. જો ઘટે તો 5 ચોક 20ના બદલે 5 અને 4 20થી આગળ 40 કરી દો તો ઘણી બધી સંખ્યાઓ આવશે. ટ્રાય કરી જુઓ. મુશ્કેલી પડશે તો હું છું જ. આ આખા પ્રકરણમાં આપણે શું વાતો કરી એ અહીંયા આપણે શું ચર્ચા કરી એમાં લખેલું છે. આ પણ તમારું એક લેસન છે કે આખા પ્રકરણમાં તમે કઈ કઈ બાબતો શીખ્યા તેની યાદી બનાવવી. તો આજનું હોમવર્ક છે સ્વાધ્યાય 1.2 અને આપણે શું ચર્ચા કરી એ માટેના આગલા 20 પાના, આમ અલબત્ત 19 પાના પણ વાંચવાના છે અને એમાંથી આટલી વાતો બરાબર સમજવાની છે. 9 મુદ્દાઓ સમજવાના છે. એમાંથી એક પણ મુદ્દામાં મુદ્દો છોડો, એક પણ શબ્દમાં ન સમજણ પડે તો મને પૂછવાનું છે. તો સમગ્ર રીતે જોવા જઈએ તો આપણે આ આખું પ્રકરણ પૂરું કરીએ છીએ ત્યારે ગુણધર્મો યાદ રાખવાના છે. આમાંથી
તટસ્થ સંખ્યાઓ કઈ એ યાદ રાખવાની છે, સમય સંખ્યાઓનું નિરૂપણ યાદ રાખવાનું છે, બે સમય સંખ્યાઓ વચ્ચે બીજી સંખ્યાઓ કેવી રીતે ઉમેરાય એની વાત યાદ રાખવાની છે. અને આપણે આ તમને લેસન મોકલીશ 9 તારીખે, અને આપણે એક કસોટી નાનકડી આ જ પ્રકરણની લઈશું. એ તારીખ હશે 10 તારીખ. તો તમારી વિજ્ઞાનની કસોટી આવતા આવશે એ પહેલાં આપણે ગણિતની એક નાનકડી કસોટી મતલબ બહુ જ આમ એકદમ તમને મજા પડી જાય, જલસો પડી જાય એવી 15 મિનિટમાં સોલ્વ થઈ જાય તેવી રીતે કરીશું. એ એટલા માટે કરીશું કે મને એવી તો ખબર પડવી જોઈએ કે મેં કેવું કામ કર્યું છે. તમે બધાએ ખૂબ સરસ રીતે કામ કર્યું છે, તો મેં કેવું કર્યું છે જાણવા માટે હું કસોટી લેવાનો છું. અને એ માટે પણ તમે આ આખા પ્રકરણના 20 પેજ બરાબર વાંચી લેજો, કારણ કે હું ક્યાંથી પ્રશ્ન પૂછીશ એ મને પોતાને પણ ખબર નથી. બેસ્ટ ઓફ લક.